जय वडवाड़ा जय वालीनाथ मित्रों केम छो बधा। आशा करूँ छूँ कि बधा मजामां ज हशो। तो आज आपणे भैंसोना तबेलानी अंदर जीवात बहु पड़ी है ने ईतड़ा कहेवाय। गायो भैंसोना ईतड़ा बहु है तो एना माटे आपणे जे दवा स्प्रे करवाना छे। तमे आ जोई शको छो आ गायने केटली जीवात वळगी छे। तो एना माटे आपणे एक दवा लाव्या छीए तो अहींया जमीन पर पण चालशे अने डायरेक्ट पशु पर पण तमे स्प्रे करी शको छो। तो आपड़ा इलेक्ट्रिक पंप लई लीधो छे अने आ छे बोटल 10 ml दवा लेवानी ने 5 लीटर पाणी लेवानुं। दवामां जोई शको छो आ छे दवानुं नाम। आनाथी दरेक ईतड़ा जे जमीन पर होय ए बी मरी जाय अने पशु पर होय ए बी मरी जाय। पचास ml नी आ डब्बी है। આપણે 20 लीटर પાણીની અંદર 40 ml જેટલું નાખી દઈશું ને 10 ml જેટલું રવા દઈશું। આ બોટલનું ઢક્કણ છે। આપણે આવા 4 ઢક્કણ ભણીને દવા અંદર મિલાઈશું। જો એની અંદર 5 ml ને 10 ml લખેલું જ છે। तो આપણે એકવાર આને મિક્સ કરી લઈએ અંદર। દવા કમ્પ્લીટ મિક્સ થઈ જાય પાણી ને બે। જોઈ શકો તો આ રીતના દરેક જગ્યાએ સ્પ્રે કરી દેવાનો કે આપણે ગાયો ભેંસોને ઇન્જેક્શન મરાવીએ જીવાત તો ત્યાંથી નીકળી જાય પણ એ ત્યાંથી નીકળીને જમીન પર આવે એટલે એક ગાયને મૂકીને એ બીજી ગાયને વળગી જાય। ના કરતાં જમીન પર સ્પ્રે કરી દો એટલે એ જમીનમાં હોય એ બી મરી જાય। આવી બધી જગ્યાઓ ખાસ સ્પ્રે કરવો કારણ કે આવી બધી જગ્યાઓમાં જીવાત બહુ બધી હોય। ડાયરેક્ટ આ રીતે પશુ પર પણ સ્પ્રે કરી શકો છો। આ બધી જીવાત જે જ્યાં વળગી છે ને એ બધી નીકળી જાય। આવી બધી જગ્યાએ ખાસ કરીને તમારે દવા છાંટવી કે જે જીવાત આવતી હોય બધી આવી ગંદકીમાંથી જ આવતી હોય। ये बादशाह कहाँ डरसो तू ઊભું રે।
તો ચલો મળીએ એક નવા વિડીયો સાથે. જય વડવાળા, જય વાડીનાથ. મિત્રો આપણો 20 લીટર દવા બનાવી હતી ત્યાં બધી જગ્યાએ પહોંચી રહી છે આરામથી. તમે પણ તમારા ઘર પશુ રાખતા હોય તો આવી દવા છાંટવી, જેથી કરીને પશુને કોઈ પણ તકલીફ થાય ના. તમે આ ગાયને જુઓ કેટલી બધી જીવાત છે, આ ઢળક જીવાત વળગી. આના કારણે તમારી ગાય દૂધ પણ ના આપે અને તાજી પણ ના થાય. આ જુઓ, આ પાડાને તો બચારાના લોહી કાઢી જીવાત હોય. બધાને પહેલાં ઇન્જેક્શન અપાવેલા જ હતા. ઇન્જેક્શન આપ્યા પછી મહિના માટે જીવાત જતી રહે ને પછી પાછી મહિના ખેડ પાછી આવી જાય. એટલે આ વખતે આપણે દરેક જગ્યાએ દવા છાંટી દીધી છે. આ બધી જ જગ્યાએ એક બોટલ સમથિંગ 250 રૂપિયા આસપાસની આવે છે. લાઈન દરેક જગ્યાએ છાંટી દેવી હતી, જેથી કરીને જીવાત બીજી વાર તમારા પશુનો મેક્સિમમ 3-4 મહિના સુધી તો વળગે જ ના. આ બધી જગ્યાએ સ્પ્રે કરી દીધો આપણે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને